આ વિકી હોટલની ચા કેવી હોય? ભૂકા કાઢી એવી. કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. શરૂઆત થાય છે. ઓકે. કેવી લાગે? આવે? મસ્ત. ભૂકા કાઢી એવી. પેટમાં તો ઘડીક લાગે છે. અમીર માના આવી હતી. એવું? ગરીબ માં આવી ગઈ. બૂટ ચલા ખબર 8,000 ના બૂટ આયા. ભૂકા કાઢી રાખે. આ બ્લોગ તો છેલ્લે સુધી જોજો. આપણે એલ પીધી પછી હવે અશોકભાઈ કે આપણે ચા પણ પીવી પડશે. ચા પીવા જઈએ છીએ પેલા વિકી હોટલે. ચા પીને પછી જોઈએ આગળ હવે ક્યાં જવાનું છે. ફાઇનલી અશોકભાઈ ચા લઈને આવી ગયા છે. 6 મસાલા લાવ્યા છે. 1 લીટર પેટ્રોલ લાવ્યા છે. प्यारी समझ गई. શું કહેશો અશોકભાઈ? 2 શબ્દ. કઈ કેવું નહીં, તમે લાયા ને અમે આલી સાચું. બરાબર. આ વિકી હોટલની ચા કેવી હોય? ભૂકા કાઢી એવી. તો આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે. જોઈ શકો છો તમે આ પેટ્રોલ પંપ. જે વલાણાની આગળ આવ્યો, વલાણા ચોકડીની રવિરાજ હોટલની બાજુમાં. તો થયું લાવ, અહીંયા ઠંડુ વાતાવરણ છે, મસ્ત મસાલો ખાધો અંદર, તો મજા આવી ગઈ. આમ મારા અશોકભાઈ પાછળ આવે છે. આપણી સ્કોર્પિયો આ પડી. હવે જઈએ છીએ ઘર બાજુ. તો મળીએ હવે આગલા વ્લોગમાં, નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.